શું ઊંચે સુધી ઉડવા માટે લાંબો સમય ઊભું રહેવું જરૂરી છે? વેલકમ ટુ ધ સિરીઝ ઓફ હર રોઝ કા એક કિસ્સા બાય યામિની. એક માળી હોય છે અને એ એના ગાર્ડનની અંદર બે છોડ વાવે છે. હવે એ બંનેને સરખી માવજત કરે છે, બંનેમાં સરખું ખાતર સરખું પાણી આપે છે, પણ એક છોડ એક વીક પછી સહેજ ખીલેલો દેખાય છે, કુંપળો નવી ફૂટેલી દેખાય છે, જ્યારે બીજા છોડમાં કોઈ જ ફેરફાર નથી થતો. છતાં એ બંનેમાં સેમ માવજત ચાલુ જ રાખે છે. ફરી એક વીક પછી જોવે છે તો એક છોડની અંદર એક કુંપળો થોડી મોટી થઈ હોય છે, છોડની સાઈઝ થોડીક મોટી થઈ હોય છે, પણ બીજા છોડમાં કોઈ જ ફેરફાર નથી થતો. ફરી એક વીક પછી એ છોડને જોવે છે તો એ છોડ પર નાની નાની કળીઓ બેઠેલી હોય છે, જે ફૂલ ખીલવા માટેની કળી હોય એ, જ્યારે બીજા છોડમાં કોઈ જ ફેરફાર નથી થતો. ફરી એક વીક પછી એની એ જ માવજત, એની એ જ ખાતર અને એના એ જ પાણી સાથે માવજત સાથે ફરી એક વીક પછી જોવા જાય છે તો એ છોડ પર એક નાનું અમથું ગુલાબ ખીલેલું હોય છે, પણ બીજા છોડ પર સેમ એજ સ્થિતિ, કોઈ જ ફેરફાર નથી હોતો. સમયાંતર જતો જ રહે છે. એ માળી બંનેમાં સરખું ખાતર પાણી આપતો જ રહે છે અને એટ ધ એન્ડ એવો ટાઈમ આવે છે જ્યારે એક છોડ જે બીજો જેની સેમ સ્થિતિ હતી એ બહુ ઊંચું ઝાડ બને છે અને એના મૂળિયા છેક અંદર સુધી ઘેરાવદાર હોય છે, એક વાંસનું ઝાડ બને છે. ગમે તેવો પવન કે જોરદાર વાવાઝોડામાં પણ એ ટકી રહે, ઊભું રહે, એટલા મજબૂત મૂળિયા સાથે એ ટકેલું હોય છે. સ્ટોરીનો સાર કે જે મોરલ ઓફ ધ સ્ટોરી કહીએ બસ એટલો જ છે કે આપણે જો લાંબી ઉડાન ભરવાની છે તો આપણો પાયો છે જે એ મજબૂત કરવો પડશે, અને પાયો મજબૂત કરવા માટે થોડોક સમય લાગે છે. અગર તમને આમાંથી કંઈક શીખવા મળ્યું હોય કે સમજવા મળ્યું હોય તો લાઈક અને શેર જરૂરથી કરી દેજો.